શિયાળાની એક સમસ્યા ઈ હોય છે કે છાંયે બેસો તો ઠંડી લાગે, અને તડકે બેસો તો ફોન ની ડિસ્પ્લે નો દેખાય. તો ભાઈ અત્યારે મુશ્કેલી ઈ છે કે સ્વેટર પહેરવું કે રેનકોટ. શું તમને ખબર છે કે ભેંસ પૂંછડી કેમ હલાવે છે? કારણ કે ઈ એની પૂંછડી છે, એની મરજી, આપણે શું પંચાયત કરવી. એક અડવિત્રો બ્યુટી પાર્લર ની દિવાલ ઉપર જઈને લખી આવ્યો કે ભેંસ ને ગમે એટલી ઘસો તોય રૂપાડી તો નો જ થાય. એ કોઈ નવરા હોય તો વરસાદનો વાલ બંધ કરી દેજો. બનેવી એટલે તો કે જયારે બે આડા લીટા ભેગા થાય ત્યારે બનેવી. સારામાં સારા જમાઈ બનવું સાવ સહેલું છે, જયારે સારામાં સારી વહુ બનવું બહુ અઘરું છે. એટલા માટે કે અગાઉના જમાઈઓએ એવા એવા કામો કર્યા છે અત્યારે કાંઈ નો કરીને તોય સારા જમાઈ થઈ જાય. જયારે જૂની વહુએ એવા એવા કામ કરીને દીધા છે ઘરમાં કે અત્યારની સાસુ એવા કામ નો કરી શકે. એક આગેવાન બધાને પંપ મારતા હતા કે આપણે મરદ છીએ, સિંહ ના દીકરા છીએ. અને જંગલમાં સિંહ બિચારો સિંહણ ને સમજાવીને થાકી ગયો કે ડાર્લિંગ મારો વિશ્વાસ કર, ઈ ખોટું બોલે છે. વિદાય વખતે દીકરીના પપ્પાએ દીકરીને કીધું કે બેટા બટેટાની જેમ બધાની સાથે ભળીને રહેજે. દીકરીએ સિરિયસલી લઈ લીધું અને સાસરિયામાં બધાને ગેસ કરાવી દીધો. કોઈને ખબર હોય તો કેજો કે ભાગીને લગ્ન કરવા માટે મિનિમમ સ્પીડ કેટલાની જોઈ. છોકરી કે હું પાસ થઈ ને તો મારા પિતાએ 1 લાખના તો દાગીના લઈ દીધા. છોકરો કે એમાં હું નાપાસ થયો ને તોય મારા બાપાએ મને 5 લાખનું ટ્રેક્ટર લઈ દીધું. જેટલા છોકરા ઓનલાઈન છોકરીઓ થઈને બેઠા છે ને, હું આશા રાખું કે બધાની સીમંત વિધિ વેલાહાર થાય. આ વાવાઝોડામાં આટલો બધો પવન કેમ હોય છે ખબર છે? કારણ કે એમાં વા લાગેલા છે, અને એ 2 વાર. બુક નથી પણ સ્ટોરી છે, સંચો નથી પણ રીલ છે, ટપાલી નથી પણ તોય પોસ્ટ છે, અને આખી દુનિયામાં જેનું નામ છે એ ઇન્સ્ટાગ્રામ છે. જમાઈએ ગુસ્સામાં સસરાને ફોન કરીને કીધું કે તમારી દીકરીની સાચી ઉંમર શું છે, આજ તો કહી જ દ્યો. સસરા કે કા શું થયું? જમાઈ કે ઈ વારે વારે મને કહે છે કે હું તમારી માની છઠ્ઠી જાણું છું. દરેક નારાજ છોકરી પાછળ એક એવો છોકરો હોય છે જેને ઈ જ ખબર નથી હોતી કે એને કર્યું શું છે. એક સ્ત્રી હંમેશા બીજી સ્ત્રીથી બળતી હોય છે, એટલે તો એને બઈ રાખીએ છે. મિત્રો, નવું વર્ષ ચાલુ થઈ ગયું છે. ઈ પાવન અવસર ઉપર મારા ચરણોમાં તમારા પ્રણામ અને નમસ્કાર. બધાય ધંધાવાળા પરેશાન છે, સિવાય કે સુલભ શૌચાલય વાળા. હોમ ડિલિવરી અને ઓનલાઈન વાળાની મજાલ છે કે આ ધંધામાં ઘૂસી શકે. મિત્રો, આ તહેવાર નિમિત્તે આખા તરબૂચના ભજીયા અને ભરેલા મમરાનું શાક મળશે. તો જેને લેવું હોય ફટોફટ ઓર્ડર નોંધાવવા માંડજો, પછી કેતા નહીં રહી ગયા. જ્યાં વિદ્યા આપવામાં આવે એને શાળા કહેવાય, અને જ્યાં એકોય વિદ્યા કામમાં ન આવે એને શાળા કહેવાય. એ અમને ખબર છે કે તમે ફરવા ગયા છો, ફોટા મૂકીને ઘરે ડખા તો કરાવો માં. કુંવરાઓને લગ્ન પછી સમજાય છે કે પતિ પત્ની ના જોક્સ ઈ ખાલી જોક્સ જ નહોતા. અમુક વાતો દિલ ઉપર અસર કરે છે સાહેબ. જેમ કે તમે ડાયલ કરેલો નંબર અન્ય કોલ ઉપર વ્યસ્ત છે. મિત્ર હંમેશા કાળીઓ બનાવવો, કારણ કે એ પોતાનો રંગ ક્યારેય નહીં બદલે. એક બેન એની બેનપણીને વાત કરતી હતી કે મેં 2 વખત મોડાકતના વ્રત કર્યા ને, એમાં મને હાવ મીઠા વગરના ભટકાણા. જેટલી સ્પીડ થી છોકરીઓ ગરબા રમે છે એટલી જ સ્પીડ થી જો ઘરનું કામ કરે ને તો 2 દિવસમાં દિવાળીની સફાઈ થઈ જાય. જો તમે લગ્નમાં જાઓ છો તો ટાઈમસર જમી લેજો, કારણ કે જેટલું મોડું કરશો પનીરના શાક માંથી પનીર એટલું જ ગાયબ થતું જશે.
વરસાદ વિશે એક અધિકારીએ સમજાવતા પૂછ્યું કે હવે કોઈને કઈ પૂછવું છે, તો એક બેને હાથ ઊંચો કરીને પૂછ્યું કે વરસાદ ઇંચમાં પડે છે તો રોડ ઉપર પાણી કેમ ફૂટમાં ભરાય છે? આ તહેવારોમાં ઊંધિયું તો ઘરે ઘરે હોય છે. અચ્છા. જરૂર તો સીધીયુંની છે. માણસ ગમે એટલો પ્રસિદ્ધ થાય પણ સાસરિયામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય કે આ રહ્યો આપણી ગુડીનો વર. છોકરાવાળા કે તમારી દીકરીનું રહન સહન કેવું છે? ઓલા કે રહન તો સારું છે પણ સહન કોઈના બાપનું કરતી નથી. સસરા કે જમાઈ તમે દારૂ પીવો છો એવું તમે કોઈ દી બોયલા તો નહીં? જમાઈ કે એમ તો તમારી દીકરી લોહી પીવે છે એવું તમે કોઈ દી કીધું તો નહીં? પુરુષ સલૂન માંથી આવી અને નાઈ છે જરૂર, પણ આજ સુધી ઇતિહાસમાં એવું ક્યાંય બન્યું નથી કે સલૂન માંથી આવી અને કોઈ સ્ત્રીએ મોઢું ધોયું હોય. હોટેલ વાળા લખે કે ઘર જેવો સ્વાદ, અને ઘરે બાયું યુટ્યુબ માં સર્ચ કરે કે હોટેલ જેવું ખાવાનું કેવી રીતે બનાવવું. આપણા દેશમાં છૂટાછેડાનું પ્રમાણ પેલા કરતા ઓછું થઈ ગયું. કારણ કે પતિ પત્ની મોબાઈલ માંથી નવરા થાય તો ઝઘડો કરે ને. આપણે ત્યાં મહિલાઓ એક સાથે 10 પરિવારનું ટેન્શન લઈને જીવતી હોય છે સાહેબ. એક તો પોતાના પરિવારનું, એક પિયરના પરિવારનું, 6 સિરિયલના પરિવારનું અને 2 પાડોશીના પરિવારનું. આ દુનિયામાં પાપડ જ એક એવી વસ્તુ છે જેને આપણે જ્યાંથી તોડવો હોય ત્યાંથી નથી તૂટતો. આવા તો કેટલાય અદ્ભુત જ્ઞાનના ખજાના છે આપણી પાસે સાહેબ. છોકરાઓ લગ્ન કર્યા વગર પણ કાકા બની જાય છે, જ્યારે છોકરીઓ લગ્ન કર્યા વગર કાકી બની નથી શકતી. એવી જ રીતે છોકરીઓ લગ્ન કર્યા વગર માસી બની શકે, જ્યારે છોકરાઓ લગ્ન કર્યા વગર માસા નથી બની શકતા. બાકીના બધાય ગમે ત્યારે મામા તો બની જ જાય. પવન અને હવામાં બહુ ફેર. પવન વધઘટ થયા રાખે પણ હવા જો એકવાર માણાને આવી જાય, માણસ ગમે એવી મુસીબત માંથી પણ પસાર થઈ શકે છે વાલા. બાકી એની ઘરવાળીએ પોતું કર્યું હોય ત્યાંથી નો પસાર થઈ શકે. માં એની દીકરીને કે બેટા કેમ રડે છે? સાસરિયામાં કઈ તકલીફ છે? ઓલી કે કેવો પતિ ગોતી દીધો છે. સીધી કઈ ઊંચા અવાજે બોલું કે તો સોરી સોરી કેવા માંડે. બાંધવાનો મૂળ જ જાતો રહીએ. ડર અંધારાનો નહીં પણ અંધારામાં રાખવા વાળાનો વધારે હોય. વર્ષો પહેલા માતા પિતાને ડર રહેતો કે આ છોકરાઓ ટીવી જોઈને ક્યાંક બગડી ન જાય. હવે છોકરાઓને બીવા જેવું છે કે આ માતા પિતા ક્યાંક સિરિયલો જોઈને બગડી ન જાય. એકવાર 10 ડોક્ટરોએ ભેગા મળી અને એક હાથીનું ઓપરેશન કર્યું. પછી એક મોટા ડોક્ટરે નર્સને કીધું કે જોવો તો એ કોઈ ઓજાર પેટમાં રહી નથી ગયું ને? તો નર્સ કે ના ના, પણ એક ડોક્ટર દેખાતા નથી. લાકડાનો ભારો અને બાયડીનો પારો આ એકવાર છટકે એટલે પૂરું કરી નાખે. સસરા જમાઈને કે ધ્યાન રાખજો મારી દીકરીની આંખમાંથી આંસુ નો આવવા જોઈએ. જમાઈ કે ભલે વાંધો નહીં, તો ડુંગળી હું સુધારી નાખીશ પણ વાસણ તો એને જ વિચારવા પડશે. સંસ્કારી હોવું જરૂરી નથી, સંસ્કારી દેખાવું જરૂરી છે. એટલે તો બધાય સવારમાં એકબીજાને સુવિચાર મોકલે છે, પોતાના વિચાર જેવા હોય એવા. ગર્લફ્રેન્ડ સાથે બેસીને તળાવમાં જે કાકરા નાખીએ છીએ ને, લગ્ન પછી ઈ જ દાળ ભાત માંથી પાછા નીકળે. જો આપણે ત્યાં 5 કિલોમીટર સુધી ગાળ બોયલા વગર ગાડી હલાવી લ્યો છો તો તમે તમારા મન ઉપર વિજય મેળવી લીધો છે.